નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાંથી જે અભ્યાસ કરી ચૂક્યા છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ, એમનો પરિચય મેળવીએ છીએ, એમની કારકિર્દીના અનુભવો એ લોકો આપણી સાથે શેર કરે છે અને આવનારા 75 વર્ષના અમૃત મહોત્સવ માટે જે પણ આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ આયોજનની સારણી આપણે અહીંયા રજૂ કરીએ છીએ. તો ફરીથી આપનું સ્વાગત છે. આજે આ પોડકાસ્ટમાં આપણી સાથે આવા જ એલ્યુમિનાઈ આપણી સાથે છે જે તમને એમનો પરિચય આપશે, એમની કારકિર્દીનો પરિચય આપશે, એમના અભ્યાસકાળનો પરિચય આપશે અને આપણે એમને સાંભળશું. જી, તો શરૂઆત કરીએ આ પોડકાસ્ટની આપણે. તો IGHSના 75 વર્ષના અમૃત મહોત્સવને ઉજવીશું આપણે સંગાથે. આ પોડકાસ્ટમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 9 એલ્યુમિનાઈ છે આપણી સાથે. તો આ પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ છીએ. જી, તો આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે 9 ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે અભ્યાસ કરી ચૂકેલ છે. તો સાથે મળીને પહેલા તો પરિચય આપીએ અને ત્યારબાદ દરેકનો આપણે પરિચય મેળવીએ છીએ. જી, તો પોડકાસ્ટની શરૂઆત કરીએ તો કે IGHSના ઇતિહાસ વિશે આપણે શું જાણીએ છીએ. ભૂતકાળ શું છે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો? શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ જેની સ્થાપના આપણે સૌ જાણીએ છીએ કે આપણી આઝાદી ઈસવીસન 1947માં મળી અને આઝાદીના 2 જ વર્ષ પછી આ કન્યા શાળાની સ્થાપના કરવામાં આવી. એના દાતાશ્રીઓ શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર. એમણે પોતાની દીર્ઘ દ્રષ્ટિથી એવું વિચાર્યું કે કન્યાઓને પોતાની કારકિર્દી ઘડવા માટે, અભ્યાસ કરવા માટે એક શાળા હોવી જરૂરી છે અને એમણે એ સમયના કચ્છ સ્ટેટ પાસે જમીનની માંગણી કરી. કચ્છ સ્ટેટ દ્વારા જમીન ફાળવવામાં આવી અને એ સમયના 1 લાખ રૂપિયાનું દાન કરીને આ બંને ભાઈઓએ આ શાળાનું બાંધકામ કર્યું અને સ્થાપના કરી. તો અત્રેથી આપ સૌ વતી, શાળા પરિવાર વતી હું બંને દાતાશ્રીઓનો અહીંયાથી આભાર માનું છું, એમના કુટુંબીજનોનો આભાર માનું છું, એમના પરિવારનો આભાર માનું છું, જેથી આપણે સૌ આજે અહીંયા બેસીને, આ શાળામાં બેસીને આ પોડકાસ્ટ કરી શકીએ છીએ. હવે આપણે આપ સૌનો પરિચય મેળવીએ. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપ સૌએ અભ્યાસ કર્યો છે, તો આપણે તમારા અભ્યાસકાળથી આપણે શરૂઆત કરીએ છીએ. જી મેમ, તમારો પરિચય આપો અને તમારા અભ્યાસકાળ વિશે બોલો. જી મેમ. હું વાઘેલા દક્ષા જયંતિભાઈ. જી. 91 થી 92 માં આર્ટ્સમાં ભણ્યો છે. અચ્છા. અને ત્યારે પ્રિન્સિપલ મૃદુલાબેન અંતાણી હતા અને સ્ટાફ પણ બહુ સારો હતો. નિશાબેન ટીચર હતા, ક્લાસ ટીચર. અચ્છા. હું મોનિટર તરીકે પણ રહી ચૂકી છું અને YCS માં રહી ચૂકી છું. અને જેટલા ટીચરો હતા એટલા બધા સારા હતા ને કે હજી પણ આજની તારીખમાં પણ ભૂલાતા નથી એ લોકો. અને 32 વર્ષ પછી આ સ્કૂલમાં આવવું એ ખૂબ જ અવારનીય છે અમારા માટે, કે અમે એટલા લકી છે કે 32 વર્ષ પછી અમને આ સ્કૂલમાં આવવા મોકો મળ્યો. જી, થેન્ક યુ વેરી મચ. આપ અમારું આમંત્રણ સ્વીકારીને આવ્યા એ બદલ આપનો આભાર. જી. મારું નામ મુરાણીજી દસમભાઈ છે. હું 2006 માં અહીંયા આવી હતી અને 2008ની સાલમાં કચ્છ કાર્નિવલ થયું હતું ત્યારે મેં એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અચ્છા, કચ્છ કાર્નિવલમાં. હા, અને ઈ ટાઈમે આ સ્કૂલનો નંબર પણ આવ્યો હતો IGHS. સરસ. ભુજમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો એમનો. જી. એટલે મારી માટે ખૂબ ખુશીની વાત છે કે આટલા ટાઈમે હું આ જ ક્લાસમાં આવી પાછી. જી. ખૂબ ખૂબ અભિનંદન આપને કચ્છ કાર્નિવલમાં ભાગ લેવાની જે તક મળી એ બદલ. જી મેમ. સૌપ્રથમ મારા ગુરુજનોને પ્રણામ કરું છું અહીંયા. જી. અને મારું નામ કોમલ સોની છે અને હું અહીંયા ધોરણ 8 થી 10 ધોરણ અભ્યાસ કરી ચૂકી છું અને 9મા ધોરણમાં અહીંયા ભૂકંપ વખતે
મને નથી ભણવા મળ્યું અને ત્યારે પાસ કરી દેવામાં આવ્યું હતું. અચ્છા. એટલે મેં 10મું ધોરણ જ કર્યું છે. જી જી, સરસ. બેને ભૂકંપની વાત કરી તો નજીકમાં જે પોડકાસ્ટ આવવાનો છે ડૉક્ટર મધુકાંત આચાર્ય, જે આ સ્કૂલના આચાર્ય શ્રી રહી ચૂક્યા છે, એમણે ભૂકંપ વિશે બહુ સરસ વાત કરી છે કે ભૂકંપ કાળ દરમિયાન કેટલી બધી આપણને તકલીફો પડી હતી. આ શાળા ધ્વંસ થઈ ગઈ હતી. પછી આ શાળાને પાછી ઊભી કરવા માટે જે દાતાશ્રીઓ આપણને મળ્યા છે, જેમ્સ એન્ડ જ્વેલર્સ, બરાબર, એ આપણે યોગદાન આપીને આ શાળાનું બિલ્ડિંગ ફરીથી બન્યું. એ પોડકાસ્ટમાં તમને જરૂરથી એ જાણવા મળશે. યસ મેમ. મારું નામ હંસોરા વરસા છે. હું અહીંયા કને 1999માં અચ્છા. આવી હતી. ઓકે, કયા ધોરણમાં? 8મા ધોરણ. જી. 2000માં ભણું કર્યું હતું. જી. આ સમયે આચાર્ય પહેલા ધોરણ મેં નાની ઇન્દ્રાબાઈમાં કર્યો છે 1992માં. ઓકે જી. એ સમયે આચાર્ય કોણ હતા? ક્લાસ ટીચર. ઓકે, કોણ હતા? અવનીબેન. અવનીબેન ક્લાસ ટીચર અસ્મિતાબેન હતા. હતા. જી જી. અવનીબેન હતા. બાજુમાં પ્રિય કોકિલાબેન ને બધા. જી જી. સરસ. આપનું નામ શું કીધું? હંસોરા વર્ષા. ઓકે, સરસ, બેસો. વર્ષાબેને એક વાત કરી કે નાની ઇન્દ્રાબાઈની વાત કરી છે ને? તો નાની ઇન્દ્રાબાઈ વિશે હું થોડો તમને પરિચય આપી દઉં. આ શાળા 1949માં સ્થાપી શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને કરમચંદ લાલચંદ થાવરના સંયુક્ત ઉપક્રમે બંને બંધુઓએ આ શાળા સ્થાપી. પણ એના 10 વર્ષ પહેલા 1939માં જેની સ્થાપના થઈ, એમાં પણ આ બંને ભાઈઓનો જ ફાળો છે. તો આપણે નસીબદાર છીએ કે એક જ દાતાશ્રીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ પણ મળ્યું ઇન્દ્રાબાઈ પ્રાથમિક શાળામાંથી, અને માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પણ આપણે અહીંયા જ લઈ રહ્યા છીએ, બરાબર. તો જે ઇન્દ્રાબાઈ 1939માં હતી, એમાં પણ આ બંને બંધુઓનો યોગદાન છે. ઓકે, યસ મેમ. મારું નામ શાંતાબેન પુરુષોત્તમ પટેલ છે. હમ. હું ઇન્દ્રાબાઈ સ્કૂલમાં જો ગામડેથી આ સ્કૂલમાં આવતી હતી તો ગર્લ્સ હાઈ સ્કૂલ હતી. તો મારા માતા પિતાએ મને 8 થી 12 ધોરણ સુધી આ ઇન્દ્રાબાઈમાં ભુજ મૂકી, મને બસમાં અપડાઉન કરીને 8 થી 12 ધોરણ સુધી. જી. અને આ સ્કૂલની બધી પ્રવૃત્તિઓ કરી છે મેં. ખેલ મેદાનમાં રમવા, ટીમમાં મારી જે ટીમ હતી એમાં હું કરતી હતી. વોલીબોલની સ્પર્ધા હતી, ખોખોની સ્પર્ધા હતી, એવી બધી સ્પર્ધામાં હું ભાગ લઈ ચૂકી છું. અને મને આ સ્કૂલનો બહુ ગર્વ છે. જી જી જી. અને હું 84 થી કરીને 88 સુધી 8 થી 12 ધોરણ આ સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો છે. અને આ સ્કૂલના ટીચર લોકો બધા બહુ સારા હતા. જી. જો સરનું નામ જ્યોતિષ સર હતા, જોશી સર હતા, નલિનીબેન હતા. બહુ સારું અમને ભણાવતા હતા. એના ભણવાની પ્રવૃત્તિથી અમે એટલા આગળ આવી ગયા છીએ. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ મેમ. યસ. મારું નામ રથવી પૂજા છે. હું 2008 અને 2009માં આ સ્કૂલમાં ભણી છું, 11મું 12મું. જી. અને અમારા ક્લાસ ટીચર મનીષાબેન હતા. અને મને આર્ટ્સ રાખવું હતું, પણ જ્યારે મેં એડમિશન લેવા આવી હતી કે આર્ટ્સમાં ફૂલ જગ્યા થઈ ગઈ, હવે સંખ્યા નથી. અચ્છા. પછી મેં હોમ સાયન્સ વિશે રાખ્યું. ત્યારે અમે મનીષાબેને અમને ઘણું બધું આમ હોમ સાયન્સ વિશે, ઘર વિશે બધું ઘણું બધું સારું સારું બધું શીખવાડ્યું. જી જી જી, સરસ. યસ. મારું નામ ભાવના મહેશ ભટ્ટ છે. હું 1 થી 7 ધોરણ ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલ પ્રાથમિક ઇન્દ્રાબાઈ. જી. એમાં હું ભણી છું. અચ્છા. એમાં મારા ટીચર નિર્મદાબેન ઠક્કર હતા. હા હા. મારા મોટા પ્રિન્સિપાલ સાધનાબેન હતા. જી. પછી એના પછી નર્મદાબેન હતા. એમાં 1 થી 3 કર્યો. પછી અમારે અહીંયાથી જવાનું બીજે ગામ છે. જી. પછી શાળા મેં 3 ધોરણ સુધીમાં ભણી છે. જી જી જી, સરસ, થેન્ક યુ. વીનાબેન હરેશભાઈ ચૌહાણ. ઇન્દ્રાબાઈમાં ભણતી હતી. તેમાં અમારા સાધનાબેન હતા, અમારા ઉષાબેન હતા. અમને ભણાવતા કરતા અમને પાઠશાળામાં વધારે અમને ઓલા કરાવતા. જી. મિડલ સ્કૂલમાં હતા ને એમાં પાઠશાળા હતા ને એમાં અમને વધારે એવું લઈ જતા પ્રોજેક્ટમાં એ લોકો. જી જી, સરસ. શું નામ કીધું આપનું? હિનાબેન હરેશભાઈ ચૌહાણ. હિનાબેન ચૌહાણ. ઓકે, ઠીક છે. યસ. આપનું નામ? પહેલા તો શાળા પરિવારને, દાતાશ્રીઓને અને સર્વે શિક્ષકગણોને મારા નમસ્કાર સાથે વંદન. જી. હું તુષારી ઠક્કર, એ ટાઈમે મારું નામ હતું તુષારી ઠક્કર અને હવે લગ્ન પછીનું નામ છે તુષારી વેકરિયા. જી. અને મેં 1994 થી કરીને 98 સુધી અભ્યાસ કર્યો છે. આચાર્ય શ્રી હતા નર્મદાબેન ઠક્કર. જી. અને શિક્ષકગણમાં હંસાબેન ઠક્કર, દિવ્યાબેન, જી, દર્શનાબેન વગેરે ઘણા બધા શિક્ષકો. જી.
થેન્ક યુ. તુષારીબેનનો પોડકાસ્ટ આવી પણ ચૂક્યો છે, આપ બધાએ જોયો પણ હશે. એક સામાજિક સેવિકા પણ છે અને સાથે સાથે ભુજ તાલુકા પંચાયતના એ સભ્ય પણ છે. જી થેન્ક યુ બધાને. આપ સૌએ આપનો પરિચય આપ્યો. પોડકાસ્ટમાં આપણે આગળ વધીએ તો આ શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ શાળાની કોઈ એવી સિદ્ધિ હોય અથવા તો આપની કોઈ સિદ્ધિ હોય અથવા કોઈ યાદગાર ઘટના કે કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ કહી શકશો. જી મેમ. અમારી આ સ્કૂલમાં જે ખોખોની સ્પર્ધા હતી તો અમે માધાપર ગામે જઈ અમારી ટીમ ખોખોની ટીમ લઈ જઈ અને ત્યાં અમે માધાપર હાઈસ્કૂલ MSB હાઈસ્કૂલમાં અમે 3જો નંબર પ્રાપ્ત કર્યો તો જી ખોખોમાં. સરસ સરસ. ઓકે. આજે પણ આ દીકરીઓ છે ને રમત ગમત ક્ષેત્રે આ શાળામાંથી ઘણી બધી સિદ્ધિઓ લાવે છે. તમે જોતા જ હશો અવારનવાર જે પણ ખેલ મહાકુંભ છે અથવા તો સરકાર દ્વારા જે પણ ખેલને અંતર્ગત જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં દીકરીઓ અચૂક ભાગ લે છે અને માત્ર ભાગ નથી લેતી, ઉત્કૃષ્ટ દેખાવ કરે છે અને શાળાનું નામ રોશન કરે છે. ઓકે. બીજું કોઈની ઘટના પોતાની યાદ હોય અભ્યાસકાળ દરમિયાનની તો અહીંયા કહી શકશો. જી. અમે જ્યારે ભણતા ત્યારે ધોરણ 12 નું 100% રિઝલ્ટ આવ્યું હતું. ઓકે. એ બહુ ઘણા ટાઈમ પછી 100% રિઝલ્ટ હતું એટલે આપણો સ્ટાફ બહુ ખુશ હતો કેમ કે અમારો ક્લાસ ખૂબ જ તોફાન મસ્ત વાળો હતો. જી જી. છતાં પણ બધાએ ખૂબ મહેનત કરી હતી ને સારું રિઝલ્ટ લઈ આવ્યા હતા. જી જી. અને ખૂબ જ એન્જોય કર્યું હતું 12માનું વર્ષ. સરસ. થેન્ક યુ. આજે પણ બેસો શિક્ષણ ક્ષેત્રે વાત કરું તો હમણાં જ તાજેતરમાં જ માર્ચ 2024માં તમે કદાચ જોયું હશે દિવ્ય ભાસ્કરમાં એક સારો એવો લેખ પણ આવ્યો હતો એનો કે આ શાળાની જ દીકરી છે, એનું નામ છે ભાગ્યશ્રી. એને ટ્યુશન વગર બાર સાયન્સમાં સારા એવા PR મેળવ્યા અને ટ્યુશન વગર કોઈ પણ જાતનું માર્ગદર્શન બહારથી માર્ગદર્શન નથી લીધું, માત્ર સ્કૂલના માર્ગદર્શનથી જ સારા PR થી એ પછી મેડિકલ ક્ષેત્રે એડમિશન લઈને હવે આગળ વધી રહી છે. તો શિક્ષણમાં પણ અહીંયા સારું યોગદાન માર્ગદર્શન શિક્ષકો દ્વારા મળે છે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારી કારકિર્દીની શરૂઆત અથવા તો તમે અત્યારે જ્યાં પણ પોતાનું યોગદાન આપો છો સમાજ સેવામાં, કોઈ વ્યવસાયમાં, તો એ આપણે અત્યારે લઈશું. તો તમારી કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ, એટલે કે આ શાળામાંથી અભ્યાસકાળ પૂર્ણ કર્યો અને પછી તમે કયો અભ્યાસ કર્યો અથવા તો કઈ સમાજ સેવામાં જોડાણા, જે પણ તમારી પ્રવૃત્તિ હોય એ તમે અહીંયા રજૂ કરી શકશો. જી આપથી શરૂઆત કરીએ. અહીંયા 94 થી 98 મેં અભ્યાસ કર્યો જી. અને અહીંયાના જે શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું અને અહીંયા જે મોનિટર રહી ચૂકી હતી, GS વાઇસ GS રહી ચૂકી હતી, એ જે લીડરશિપ હતી મારામાં અને એક ટીમ વર્ક કરવાની હતી, એ બધી મને મારા જીવનમાં આગળ કામ આવી છે. જી. હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું લાલન કોલેજમાં અને ત્યારબાદ પરિવારને વર્ષો આપી અને પછી અમારી જે ગામની સંસ્થાઓ છે જેમ કે જ્ઞાતિ મંડળ, શાળા સમિતિ, એ બધામાં પણ અત્યારે હું જ્ઞાતિ મંડળમાં પણ સેવા બજાવી રહી છું. જી. અને ત્યારબાદ હું લગભગ 2018માં બિનારીફ ગ્રામ પંચાયત સદસ્ય તરીકે ચૂંટાણી, ત્યારબાદ હું આવી આમાં અત્યારે જે તાલુકા પંચાયત સદસ્ય છું. જી. અને ઓલરેડી અમારા જે સમાજનું મંડળ હતું એવા પટેલ મહિલા મંડળ, એ કમિટીમાં તો હું વર્ષોથી છું જ અને અમે એમાં ટીમ વર્કથી સારા સારા કાર્ય પણ કરતા રહીએ છીએ, સમાજ સેવાના, જીવદયાના બધા જ. અને પછી એક મોટી બેન કહું કે ફ્રેન્ડ કહું, એને સલાહ આપી કે ચાલો આપણે બધા જ્ઞાતિ જોડાય એવું કંઈક કરીએ. તો અમે નારી શક્તિ મહિલા મંડળ, જેમાં આખા ગામમાંથી દરેક વર્ગમાંથી દરેક બહેનો અંદર જોડાણી. અચ્છા. અને જે અહીંયાથી IGHS માંથી મને મળ્યું હતું ટીમ વર્ક કેવી રીતે કરવું, તો એ મને આ નારી શક્તિ મહિલા મંડળમાં જઈને ખૂબ જ આજે પણ ખૂબ કામ આવે છે. અને એટલી સારી ટીમ છે આખી કે કોઈ પણ કામ હોય તો દરેક રીતે દરેક બહેનો એકબીજાને મદદરૂપ થઈએ છીએ. અને બીજું એક સારું કામ છે જી કે આ મંડળમાં આખા ગામના દરેક ખૂણામાંથી બહેનો છે, દરેક વર્ગમાંથી બહેનો છે, એટલે ક્યાં શું જરૂરિયાત છે ને અમે કેટલું એમાં યોગદાન આપી શકીએ એ બધું અમે કરી શકીએ છીએ. જી. ઓકે. આજે મને ખુશી છે કે આ શાળામાંથી જ અલગ અલગ વર્ષોમાં જે લગભગ 84 થી કરીને 99 સુધીની બહેનો છે સાથે, જી,
ને અમે 24 બહેનો અત્યારે નારી શક્તિમાં એક જ શાળાની 24 બહેનો એક જ જે મંડળમાં કામ કરી રહ્યું છે એનું મને ગૌરવ છે કે એક જ શાળામાંથી જે અમે સંસ્કારો લીધા અને અત્યારે અમને ખૂબ કામ આવે છે. અને 24 બહેનો છે. આજે જે ચાલુ દિવસ છે એટલે અમુક બહેનો પરિવારની ઓનામાં છે, અમુક વેકેશનના કારણે બહાર છે, અમુકને નોકરીમાંથી રજા નથી મળી એટલે અમે આટલા બહેનો જ હાજર રહ્યા છીએ. નહીંતર અમે 24 બહેનો એક સાથે એક મંડળમાં કામ કરીએ છીએ. જી જી. અને આ શાળા પ્રત્યે ખૂબ જ ગૌરવ છે. જી, થેન્ક યુ વેરી મચ. નારી શક્તિ મહિલા મંડળ ને, ઓકે, એના વિશે થોડુંક જાણવું છે. કોણ મને સમજાવશે કે શું સંસ્થા છે, શું કાર્ય કરે છે? યસ. નારી શક્તિના સ્થાપક તુષારબેન હંમેશા એમ કહે છે કે પરિવાર તમારી જિમ્મેદારી છે, એ તો આપણે બેખૂબી નિભાવીએ છીએ. જી. એનામાંથી થોડો સમય આપણે આપણા માટે કાઢી અને નારી શક્તિમાં અમે જે 2 કલાક કાર્યક્રમમાં જઈએ છીએ ત્યારે એમ લાગે છે કે અમે અમારા માટે જીવીએ છીએ. અને બીજું એ કહેવા માંગુ છું કે અને એમાં એવું છે કે આ નારી શક્તિ મંડળમાં કે એમાં કોઈ બી મંત્રી, પ્રમુખ કે મંત્રીનો હોદ્દા કોઈ નથી, બધી બહેનો એક સમાન જ છે. જી જી. અને અમે એમાં અલગ અલગ કાર્યક્રમો કરતા હોઈએ છીએ, અંતાક્ષરી, આનંદ મેળો, પછી નવરાત્રી, ઓકે, બધા અમે તહેવાર ઉજવીએ છીએ. ને તુષારીબેન એ બી કીધું કે અમે બધા એમ કે નાનાથી કરી મોટી ઉંમર સુધી બધે બહેનો ભાગ લઈ શકે છે. સરસ. અને બહુ જ અમે આમ નવું જ કંઈક અનુભવ થયો નારી શક્તિમાં આવીને. જી જી, થેન્ક યુ. સરસ, બહુ સરસ પરિચય આપ્યો નારી શક્તિ મહિલા મંડળ, બરોબર ને? આજે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઊંચું લાવવા માટે આવી સંસ્થાઓ જો કાર્યરત હોય તો ચોક્કસ સ્ત્રી છે એ પોતાની આગવી પ્રતિભાને ખીલવી શકે અને સમાજ સેવા કરી શકે અને એમની સેવા થકી બીજી સ્ત્રીઓને પણ સહયોગ મળી શકે. તો અત્રેથી ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપું છું કે આવી સંસ્થાઓમાં આપ સૌ કાર્યરત છો, જેથી સમાજમાં સ્ત્રી સશક્તિકરણ ઉજાગર થાય છે. જી, કારકિર્દીની આપણે વાત કરતા હતા તો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જી મેમ આપ શું કર્યું? હું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું મારા મેરેજ થઈ ગયા, હું ડુબાઈ. ઓકે, હાઉસવાઈફ છો તમે. સરસ. અને આ સંસ્થા સાથે પણ જોડાયેલા છો? અમારી બીજી સંસ્થા છે માધાપરમાં લેવા પટેલ મહિલા મંડળ, એમાં પણ અમે જોડાયેલી છું. એના બધા કાર્યક્રમ કે જે થાય ત્યાં અમે હાજરી આપી છે ને સારું એવું કામ કરી છે. સરસ. પણ અમારી મહિલા મંડળમાં જોઈ છે. જી જી જી, થેન્ક યુ. એ વાત જાણીને આનંદ થાય છે કે આપ સૌ હાઉસવાઈફ હોવા છતાં પણ અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલા છો, એ પ્રવૃત્તિમાં જોડાયેલા છો, જેથી તમને સમાજ સાથે સ્ત્રીઓને લગતી જે પ્રવૃત્તિઓ છે એની સાથે તમે જોડાઈ અને સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરવામાં આપનો બહુ મૂલ્ય ફાળો આપો છો. ઓકે જી, આપ આ શાળામાં અભ્યાસક્રમ પૂર્ણ કરીને પછી શું તમારા કારકિર્દીમાં તમે કર્યું? હું હાઉસવાઈફ જ છું. જી. એના સિવાય અન્ય પ્રવૃત્તિમાં સેવાકીય હોય જી. મને લાગે કે મારે આમાં આ કામ કરવું છે, શેરીમાં હોય, કોલોનીમાં હોય કે કોઈ પણ જગ્યાએ ઓળખતા હોય ન ઓળખતા હોય આપણે આપણું યોગદાન દઈ આવવાનું. જી જી, સરસ, થેન્ક યુ. ઓકે જી. મેં આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી અને પછી મેં પાર્લરના કોર્સ ચાલુ કર્યા અને બ્યુટિશિયન કર્યું. એના પછી હું નારી શક્તિ મહિલા મંડળમાં જોડાણી, અમારા સમાજના મહિલા મંડળમાં જોડાણી. પ્લસમાં હું અત્યારે જોબ કરું છું માધાપર આરોગ્ય ખાતામાં. ઓકે, સરસ. આપની કારકિર્દી વિશે? મેં અભ્યાસ પૂર્ણ કર્યા પછી પેલા ઘોડિયાઘરમાં મેં જોબ કરેલી, ઘરે ઘોડિયાઘર ચલાવેલું છે 3 વર્ષ. જી. એના પછી મેરેજ થઈ ગયા એટલે એ પાછા આવે મહિલા મંડળ અત્યારે ચાલુ છું સમય. સરસ. ગુજરાત લોહાણ મહિલા મંડળમાં પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અને નારી શક્તિમાં પણ જોઈ છું. સરસ, ખૂબ સરસ. અભિનંદન એ બદલ. આપ પ્રમુખ છો. તમે જાણો છો એમ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને ચાલુ વર્ષે 2024માં 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત જ આપણે સૌ અહીંયા મળ્યા છીએ. તો 75 વર્ષ પૂર્ણ થાય તો એ જે મહોત્સવ છે ને અમૃત મહોત્સવ કહે છે અને આપણે આ વર્ષના અંતમાં એ અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ. આ શાળા દ્વારા એનું આયોજન થવાનું છે. તો એના માટે આપણે આ શાળા પરિવારનો જે સમુદાય છે એને વધુ ને વધુ આપણે મોટો કરવાનો પ્રયત્ન છે. વોટ્સઅપના માધ્યમથી
ગૂગલ ફોર્મના માધ્યમથી અથવા તો આવા પોડકાસ્ટના માધ્યમથી અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ પહેલા તો આ પોડકાસ્ટમાં જોડાય, અમૃત મહોત્સવમાં જોડાય. ત્યારબાદ આપણે એક આખી સમય સારણી બહાર પાડશું કાર્યક્રમોની કે વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન આ અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતના થાય. તો આપ શ્રી દ્વારા એવું આહ્વાન કરીશ, એવી અપીલ કરીશ કે આપ એવું આહ્વાન કરો. આપના કોન્ટેક્ટમાં કોઈ હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીની તો અચૂક જોડાય અને આપણે આ અમૃત મહોત્સવ ઉત્સાહભેર ઉજવી શકીએ. તમે જોતા હશો આગળના પોડકાસ્ટમાં, હું આ પોડકાસ્ટમાં અલગ અલગ વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરું છું, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય. બરોબર, પ્રત્યક્ષ રીતે પણ આવી રીતના આપણે પોડકાસ્ટ કરી શકીએ. જે દૂર રહે છે અથવા તો વિદેશમાં રહે છે, દુબઈ છે, અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, તમારા પોડકાસ્ટ જોશો તો એ લોકો પણ આપણી સાથે સહયોગ આપવા તૈયાર છે અને તો એ સમય આવવા પણ તૈયાર છે અને પોતાનું યોગદાન આપે છે. આર્થિક હોય કે ગમે તે રીતે એ લોકો પોતાનું યોગદાન આપતા જ રહે છે. તો આપ પણ એવું આહ્વાન કરો દીકરીઓને કે અમારી સાથે જોડાઓ, શાળામાં સહયોગ આપો. બરાબર, માત્ર આર્થિક જરૂર નથી, શાળામાં આવશે, પોતાની પોતીકી શાળાને જોશે, અહીંયા પોતાની સ્મૃતિને યાદ કરશે. તમે જેમ હજી એક બેન્ચમાં બેસીને એક વિદ્યાર્થીની જેમ બેઠા છો, બરાબર, અને તમને એનો આનંદ મળતો હશે, તો એ પોતાની શાળામાં આવશે કે ભાઈ હું અહીંયાથી સંસ્કાર લઈને ગઈ છું, છે કે નહીં, અને મારા જીવનમાં, જીવન ઘડતરમાં આ શાળાએ ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. તો આપ દ્વારા એક અમૂલ્ય સંદેશ. મીરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી ગઈ ત્યારે અમારે 10 થી 12 મારી ફ્રેન્ડ છે, અહીંયા જ અમે બધી ભણ્યું છે. જી જી જી. હવે અમારો આખો ગ્રુપ છે એનું, એટલે બધી મારી જોડાયેલી છે ને, બધાને હવે જઈને બધાને મેસેજમાં કહીશ કે જ્યારે આ મહોત્સવ હોય ત્યારે બધી બેનપણીઓ અહીંયા જોડાય. સરસ. આ બેને બહુ સરસ વાત કરી કે આપણે જે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે ને, 1500 જેટલી વિદ્યાર્થીનીઓ તો જોડાઈ ગઈ છે, પણ હજી એવો સમુદાય છે કે ઘણી બધી હજી આનાથી અજાણ છે. તો એક કામ આપણે એવું કરી શકીએ, બેને જેમ વાત કરીએ કે હજી જે આવા ગ્રુપમાં નથી જોડાણી આપણી શાળાના અમૃત મહોત્સવના ગ્રુપમાં, તો એને આપણે જોડીએ. કમસે કમ આપણે એટલું તો યોગદાન આપી શકીએ કે ભાઈ આ અત્યારે અમૃત મહોત્સવનું વર્ષ ચાલે છે, તો કમસે કમ એ ગ્રુપમાં જોડાઓ તો તમને અપડેટની ખબર પડશે કે શાળાની પ્રવૃત્તિ વિશે ખબર પડશે, આ મહોત્સવની વિશે ખબર પડશે. તો પેલું કામ આપણે આપ દ્વારા એટલું હું અપીલ કરીશ કે જે દીકરીઓ તમારા કોન્ટેક્ટમાં હોય એમને જોડીએ, ગ્રુપમાં જોડીએ, શાળા સાથે એનો પરિચય કરાવીએ, છે ને, કારણ કે એ ભણી ગયા એના ઘણા બધા વર્ષો થઈ ગયા હશે, તો પાછી આપણે એને શાળામાં લાવવાની છે, ભણવા માટે નહીં, શાળાના સહયોગ માટે. રાઈટ? તો ખૂબ સરસ. જી, એના પછી કોણ આપવા માંગે છે સંદેશ? આપ કહેશો? જી. મારી જે ફ્રેન્ડ છે ને એ બધી એનઆરઆઈ છે, તો મેં જે મારા કોન્ટેક્ટમાં હતી એને મેં કાલે જ મેસેજ કર્યો હતો કે આપણું 75મો ઇન્દિરાબાઈનો અમૃત મહોત્સવ થવાનો છે, તો એમાં તમે બધા આવજો, એમ બધા ભાગ લેશે ને આપણે ગેટ ટુગેધર કરીને આપણે બધા મળશી. બધા જેના લગ્ન થઈ ગયા છે ને બધી બેનપણી જેને મળે ને બધા જણા આપણે અમૃત મહોત્સવ કરશી અને ઇન્દિરાબાઈમાં આપણે બધા મળશી. આમ તો મળાશે નહીં, ગામો ગામ ગયા લગ્ન કરીને, કારણ કે એનઆરઆઈ વાળા તો ડિસેમ્બર મહિનામાં જ એ લોકોને મળે. હા, એ લોકોનો અમુક સમયગાળો છે એમાં આવી હતા, એને મેં તો વાત કરી છે કે આપણે આવો અને આપણે કાર્યક્રમ કરશું. જી, થેન્ક યુ. બેને બહુ સરસ વાત કરી. ગેટ ટુગેધર છે ને, આમ તો તમે જ્યારે ભણતા હતા ને ત્યારે તમે બધા ફ્રેન્ડ્સ હતા, ત્યારે સાથે બેસીને નાસ્તો કરતા રિસેસમાં. આજે એવો સમય નથી મળતો કે આપણે મળી શકીએ, તો આ એક યોગ્ય તક છે, યોગ્ય સમય છે સાથે મળવાનો. જેમ અત્યારે તમે બેઠા છો એવી રીતના એ સમય અથવા તો આ વર્ષ દરમિયાન જ્યારે પણ તમે આવો ગેટ ટુગેધર થાય ત્યારે ચોક્કસ આમંત્રિત કરજો અને તમે પણ આવજો. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. જે બહેનો આ પોડકાસ્ટમાં જોડાણા છે, એમનો કિંમતી સમય આપ્યો છે અમારા આમંત્રણને માન આપીને, તો આ શાળા પરિવાર તરફથી આપનો આભાર માનું છું. અને એક એવી અપીલ છે કે આપણો સમુદાય મોટો થાય એવા પ્રયત્નો અચૂક આપ દ્વારા થશે જ. થેન્ક યુ વેરી મચ. તો આજના પોડકાસ્ટમાં આટલું જ. નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે ફરીથી મળશું, ત્યારે નવા એલ્યુમિનાઈ આપણી સાથે જોડાશે. છેલ્લે હું એટલી અપીલ કરું છું, વોટ્સઅપના માધ્યમ, ગૂગલ ફોર્મના માધ્યમ, આ પોડકાસ્ટના માધ્યમથી જોડાઓ અને આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રિપ્શન કરો, જેથી આપણો સમુદાય વધુ ને વધુ મોટો થાય. થેન્ક યુ વેરી મચ. આભાર.